તો બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા છે। કહ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વડાલીમાં ભાજપને ફંડ આપ્યું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચેકથી સત્તાવાર પાર્ટી ફંડ આપ્યું છે। એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાઠગાંઠ પણ જોવા મળી। ભાજપનો ખેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટનું લાયસન્સ મળી જાય છે। પોન્જી સ્કીમના નામે રાજ્યભરમાં આવા ઘણા લોકો કાર્યરત છે। નાના પરિવારોએ થોડી લાલચમાં પૈસાનું રોકાણ કર્યું હતું। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ પણ મેળવ્યું હતું। ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ધામરી તાલુકો વડાલી ભારતીય જનતા પાર્ટીને 2023માં સત્તાવાર રીતે પાર્ટીના ફંડ આપે છે। ફરી હું કહું છું કે એમને 21/3/2023ના રોજ પહેલાં 99,999 રૂપિયા આપે છે। ફરી એ જ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા બીજા 99,999 આપે છે। ત્રીજા પણ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા 51,001નો ચાંદલો કરે છે। ભલે એમને રોકાણકારોને નવરાવ્યા હોય પણ ભારતીય જનતા પાર્ટીને ચંદાદો ધંધાલોની સ્કીમ પ્રમાણે આ નાણાં સીધા આપી રહ્યા છે। કે ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજે સોલ્યુશનના જેને 6,000 કરોડનું જેને સીઆઈડી ક્રાઇમ કરી રહી છે એ કૌભાંડીએ ભારતીય જનતા પાર્ટીને સત્તાવાર આપેલા નાણાં અને આ નાણાં સિવાયના કેટલા નાણાં અને કઈ પ્રકારના કાંડ અને કૌભાંડ માટે કમલમ આશ્રયસ્થાન બન્યું છે અને આવા કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપાનો ખેસ પહેરાવીને લૂંટના લાયસન્સો આપ્યા છે જેના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે। આ બધાનો જવાબ પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ આપવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ।